એલા સંતુરિયો તો નથી, ક્યાં વયો ગયો છે? આપણે આવ્યા ઈ પેલા પોલીસ એને લઈને ની વયા ગયા હોય ને. પણ સાહેબ તો આમ ક્યાં આવે? જમાદાર પકડી લ્યો સંતુરિયાને. એ ભાગવાની કોશિશ કરતો નહીં. સાહેબ હું સંતુરિયો નથી, હું તો ભોળા દાદા છું. તો ઓલો સંતુરિયો શેને પકડી લ્યો? એ સાહેબ હું સંતુરિયો ડોન નથી, હું તો ભોળા દાદાનો માણસ છું. એમ જ પોલીસ કેસ લખાવ્યો. તો સંતુરિયો ક્યાં ગયો? કોને ખબર? સાહેબ કાલ તો સંતુરિયો ડોન અહીંયા જ હતો. જોવો ને ટાયર પીડ્યા, અહીંયા ગાડી હતી. ઓકે બાતમી આપી દીધી હોય એવું લાગે છે એટલે જ ભાગી ગયો. એવું થશે સાહેબ. એક કામ કરો, અમે ઓલી બાજુ જઈએ છીએ તપાસ કરવા. જો તમને ક્યાંય દેખાય ને તો અમને જાણ કરજો. એ હારું સાહેબ. હાલો જમાદાર. ભોળા દાદા હા હવે તો મને એવું લાગે તમારા 25 લાખ ગયા અને અમથોય ગયો. બાબા કેમ થોડો હાલે? અંતરે તો ગોતવાનો જ છે. તો પણ ક્યાં ગોચ્યું? સંતુરિયો ડોન તો અહીંથી ભાગી ગયો. જો તો ટાયરમાં જો તો ક્યાંક 25 લાખ એમાં નથી ને? ટાયરમાં તો કાંઈ નથી. તો ક્યાં હશે આમ તો ને સંતુરિયોની? પંખા મશીન હાડન ભાઈ. તમે બે આને ક્યાંક સંતાડી દ્યો અને શોર્ટકટ હાડન ભાઈ. તું ગાડી ક્યાંક સંતાડી દે. હું વેશ પલટો કરીને તપાસ કરું છું કેટલા પોલીસ છે અને ક્યાં પોલીસ છે. ભલે ડોન ભાઈ. હાલો ભોળા દાદા હવે વાડીએ વયા જઈએ, પછી હું વયો જાઉં મારા ગામડે. શું કામ? તો તમારે તો મહિને ને મહિને આવી મેટર હોય, મારે કેટલોક જોખમમાં જીવ મૂકવો. બાપા ઈ બધું તારા લીધે થયું. તે સહી કરવા દીધી હોત ને તો આ મેટર ઊભી જ ન થાત. મને થોડી ખબર હતી આવડી મોટી મેટર ઊભી થાય. મેટરમાં હું મેન્ટલ જેવો થઈ જવાનો છું. મેન્ટલ જેવા થઈ જવાના એટલે હું ગાંડો. તમે કાંઈ ગાંડા થાવ એવા ના, તમે મને ગાંડો કરી દેહો. તું કાય ગાંડો થાય એમ ના. તો પણ તમે મને મૂળ 1500 પગાર આપો. બકુલભાઈ મમરાભાઈ તો રોજ તમને છેતરીને કેટલા રૂપિયા લઈ જાય. ઈ આવા કામમાં કાંઈ હારે આવતા ના. ઈ તારું હાસું. મમરાભાઈને કીધું તો ઈ આવ્યા નહીં અને તાણ દીથી બકુડો તો વાડી આવ્યો જ નહીં. કે હું સવારે સેવ લેવા ગયો ને ત્યારે એના ઘર પાસે થઈને આવ્યો તો. એના ઘરે તો તાળું મારેલું છે અને પતંગ કાકાનો છોકરો કહેતો તો ઈ તો ક્યાંક બહાર ફરવાઈ ગયા. હે બકુડો ફરવા ગયો? લે આઈસ્ક્રીમ ખા. હે આઈસ્ક્રીમ લેવા? હા હવે તો રોજ હારી હારી જગ્યાએ ફરવાનું અને હારું હારું ખાવાનું. હા તો હવે તો પૈસા આવ્યા છે તો હારું હારું ખાવાનું હોય ને. આઈસ્ક્રીમ ખાઈને હું ખાવું બોલ? પાણીપુરી. લ્યો બોલો એટલા બધા પૈસા આવ્યા તો હજી પાણીપુરી જ ખાવી? પણ મને પાણીપુરી બહુ ભાવે એટલે. એ હારું તો કાજુ બદામ વાળી પાણીપુરી ખાવું. હવે કાજુ બદામ વાળી થોડી પાણીપુરી હારી લાગે, ચણા અને બટાટા વાળી પાણીપુરી હારી લાગે. એ હારું તો તું પાણીપુરી ખાજે અને હું બેઠો બેઠો હિંચકા ખાવ. હે તને કહું કોનાના સિક્કા છે કોના? હે ભાઈ સંતુરિયાના ભાઈઓ તો સાહેબ આ તો ગાંડો છે. આને શું ખબર હોય? ગાંડો નથી, ભિખારી છે. જમાદાર આ ભાઈ તો ભૂખ્યો હોય એવું લાગે છે. એક કામ કરો 50 રૂપિયા આપો. પણ તમે આપી દો ને પૈસા. જમાદાર મારી પાસે છૂટા નથી એટલે કહું છું. ભલે કાંઈક ખાઈ લેજે. સાહેબનો ફોન આવે. આ તો લાવું વાત કરી લઉં. હા સાહેબ એ બસ થોડીક વારમાં જ પહોંચી જાવ. હાલો હાલો જમાદાર જવું પડશે આપણે. પોલીસ તો ગયા. હે ઓલું કોણ આવે? એ બોલે દાદા ભિખારી કેમ રોવે? ભૂખ્યો હશે. ઈ હાસુ. તારી પાસે 10 રૂપિયા હોય તો આપ ને. હું થોડો 10 રૂપિયા આપું? તમારા કામે આવ્યા, તમે પૈસા આપો. પણ એલા 25 લાખ રૂપિયા આવી જવા દે ને, એમાંથી હું તને 10 રૂપિયા આપી દઈશ. એ હારું મારી પાસે 10 રૂપિયા જ છે. અલા કાક ખાઈ લેજે. ખાય તો તું કાક લેજે. ભિખારી સમજે? હે કોણ છો તું? સંતુરિયો ડોન. બોલે દાદા સંતુરિયો ડોન છે, પોલીસને હાથ કરો. અવાજ નહીં કરતો, ગોળી મારી દાશ. શાંતિથી ઉભો રહે. ભિખારી સમજીને બેઠો તો હે? હલો એ પોલીસ વયા ગયા છે, આપણી જગ્યાએ આવી જાવ. હલો મેડમ. એ મશીન પોલીસ વયા ગયા? હા સટકટ ઘર ભાઈને કોણ તો પોલીસ વયા ગયા. તો વાંધો નહીં. અરે એઠું ઉતાર. સીધી રીતે હાલવા માંડો નહીંતર ગોળી મારી દઈશ. ધનભાઈ આને અહીંયા બોલાવો લેવા. આ લોકોએ જ કેસ લખાવેલો છે, આની રિમાન્ડ લ્યો. એ બાપા તમે કેસ લખાવો તો? તો પણ એમે શું કરવી? એમે આની જમીન લીધેલી છે અને દસ્તાવેજમાં એની સહી બાકી છે અને તમે એને કિડનેપ કરી લીધો. હાલે આમતા દસ્તાવેજમાં સહી કર. હું કાંઈ સહી કરવાનું નથી. એમ થોડો હાલે. અમે તને પૈસા તો આપી દીધા. તો એ પૈસા તો ડોનભાઈ લઈ ગયા. તો એમાં અમે શું કરવી? એ તમારી ઘરની મેટર ઘરે જઈને સમજજો. સોનાના સિક્કા ક્યાં છે ઈ કયો? અરે સોનાના સિક્કા મી ક્યાં જોયા? ઓ બાપા તું તો કહેતો તો ને એવા 10,000 સોનાના સિક્કા હું ખિસ્સામાં રાખીને ફરું. ઈ તો મેં તમને જોયા નતા ને એટલે હું હવા કરતો તો. ઓ બાપા મારી સામે હવા કરતો તો થાર કરી દઈશ. ડોનભાઈ તો એને કે ને દસ્તાવેજમાં સહી કરી દે. 10,000 સોનાના સિક્કા દેખાડી દે એટલે સહી કરાવી દઉં. 10,000 સોનાના સિક્કા એમને નથી જોયા હો. તો સહી નહીં થાય. બોલા દાદા
ડોનભાઈ ને કયો ને અમથાની સહી નહીં તો એના અંગૂઠાની કિંમત બોલી જાવ એમ કયો. ડોનભાઈ એના અંગૂઠાની કિંમત બોલી જાવ હાલો. 10,000 સોનાના સિક્કા. 10,000 હોનાના સિક્કા હોય તો અમે સહી કરાવવા અહીંયા થોડા આવી. તો સહી નહીં થાય કીધું ને. ડોનભાઈ પણ અમે સિક્કા નથી લીધા અને સહી કરાવી ગયો એટલે અમે વૈયા આવીને પોલીસ કેસ પાછો લઈ લેવું. મશીન ડોનભાઈ ઓલાને તો આપણે 3 દિવસથી ટોર્ચર કરીએ છીએ તો ઈ એમ જ કહે છે કે સિક્કાની મને ખબર નથી. આ લોકો એમ કહે છે કે સિક્કાની અમને પણ ખબર નથી. તો સિક્કા ક્યાં છે તપાસ કરો જાઓ. મશીન તું ને શોર્ટકટ આમ જાઓ. પંખા તું આમ જા ગોતો સિક્કા ક્યાં છે જાઓ. ક્યાં સુધી મને મોઢું નહીં દેખાડતા. અને એ તમે લોકો ગાડીમાં બેસો ત્રણે હાલો. ઓય બેટા ભાગો.